જય સ્વામિનારાયણ વાલા ભક્તો, અમારી ચેનલ પ્રમુખ દર્શન સત્સંગની અંદર આપ સર્વેનું સ્વાગત છે. તો આજે વાલા ભક્તો, આપણે આ વિડીયોની અંદર ભટવદર ગામના જસુબાના આખ્યાનની વાત છે એ જાણવાની છે કે જે જસુબા ભગવાનના અનન્ય ભક્ત હતા અને ધીમે ધીમે સમય જતા તેઓ ભક્ત વત્સલ અક્ષરમુક્ત એવા દાદા ખાચરના પત્ની થવાનું સદભાગ્ય છે એ મેળવનાર આ જસુબા હતા. તો આપણે દાદા ખાચર વિશે પણ જાણીએ છીએ, પરંતુ આજે આપણે તેમના ધર્મપત્ની એવા જસુબાના જીવન વિશેની વાત જોવાની છે. તો ભગવાન સ્વામિનારાયણ લીલકંઠ વર્ણી વેશે વિચરણ કરી રહ્યા હતા. એ સમયમાં તેઓ સંવત 1855માં ભટવદર ગામની અંદર પધારે છે. પોતે વર્ણી વેશે છે, વિચરણ કરતા કરતા ભટવદર ગામની અંદર પધાર્યા. ગામને પાદર વહેતા ઓકળામાં સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી સરસ મજાનું એક વૃક્ષ હતું, એ વૃક્ષની છાયામાં તેઓ બિરાજમાન થાય છે. પોતે ધ્યાનમાં મગ્ન છે. એટલામાં એક ખેડૂત છે, એ પોતાની કોશ લઈને ત્યાંથી નીકળે છે. એટલે આ ખેડૂતને જોઈને ભગવાન એને પૂછે છે કે આ ગામની અંદર સાધુને ઉતારો આપે એવું કોઈ ઘર છે? ત્યારે પેલો ખેડૂત છે એ ચાલતા ચાલતા કહે છે કે હા, અહીં નાગપાલ વરુનું ઘર છે, ત્યાં જાઓ, એ સાધુને ઉતારો આપે છે, તેમની આગતા સ્વાગતા કરે છે, એટલે તમે ત્યાં જાઓ, એવું નીલકંઠ વર્ણીને પેલો ખેડૂત જણાવે છે. ત્યારે વર્ણી ભગવાન આ ખેડૂતને કહે છે, તો તમે એમનું ઘર બતાવવા અમારી સાથે ચાલશો? તો ખેડૂત છે એ તો કહે છે, હા, હું જરૂરથી આવીશ. સાધુને આશરો મળે એ ભાવથી તેણે તરત જ હા પાડી દીધી અને ભગવાન ઊભા થાય છે અને પેલા ખેડૂતની પાછળ પાછળ નાગપાલ વરુના ઘર તરફ જવા માટે નીકળે છે. ભગવાન પાછળ પાછળ અને પેલો ખેડૂત આગળ આગળ જઈ રહ્યો છે. થોડાક આગળ જતા પેલો ખેડૂત છે એ કહે છે કે સામે રહ્યું તે નાગપાલ વરુનું ઘર છે. ત્યાં ભગવાન કહે, હા, પેલું સામે દેખાય તે નાગપાલ વરુનું ઘર છે? ત્યારે પેલા એ હા કીધી અને ત્યાંથી પેલો ખેડૂત ચાલ્યો જાય છે. અને હવે ભગવાન પોતે ધીમે ધીમે નાગપાલ વરુના ઘરની ડેલી ખખડાવે છે. વિચાર કરો ભક્તો, કે આજે નાગપાલ વરુના ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે, એમના ઘરના દ્વાર છે ખખડાવી રહ્યા છે. તો આ કેટલા ભાગ્યશાળી માણસ હશે. તો નાગપાલ વરુના નાના દીકરી જસુબા છે એ દોડીને ડેલી ઉઘાડે છે. અને ત્યારે જસુબા છે એ ફક્ત 5 વર્ષના હતા. એટલે ભગવાન છે એ ડેલી એ ઊભા કહે છે કે નાગપાલ છે ઘરે? ત્યાં પેલા જસુબા છે એ કહે છે કે ના, એ તો વાડીએ ગયા છે, હજી આવ્યા નથી, એ તો હજી વાડીમાં કામ કરતા હશે. પ્રેમથી જસુબા એના કાલા સૂરમાં જવાબ છે ભગવાનને આપે છે. એટલામાં જસુબાના માતુશ્રી છે એ બહાર આવે છે અને પેલા આવેલા સંત મહાત્મા ભગવાન વર્ણીને ખાટલો ઢાળી દીધો અને ભગવાન એ ખાટલા ઉપર બિરાજમાન થાય છે. થોડો સમય વીત્યો કે નાગપાલ વરુ છે એ ઘરે આવે છે અને જુએ છે કે કોઈક સાધુ મહાત્મા આપણા ઘેર બિરાજ્યા છે. એટલે ભગવાનની સામે તેની નજર છે જાય છે
ત્યાં તેનું મન એકદમ શાંત થઈ જાય છે. ભગવાનના ચહેરાને જોઈને, ભગવાનના વદનને જોઈને, મુખને જોઈને વરુ તો એકદમ મનથી શીતળ બની જાય છે. કારણ કે ભગવાનની મૂર્તિ જોઈને તેનું હૃદય છે એ ભગવાન તરફ આકર્ષાયું છે. અને એ પણ સાવ નાનકડા જોગી અત્યારે મારે આંગણે અતિથિ બનીને આવ્યા છે, તો મારા કેવા ભાગ્ય ગણાય, કેવા મારા નસીબ છે કે આજે એક નાનકડા જોગી મારા ઘેર અતિથિ બન્યા છે, એવું તે મનમાં ને મનમાં વિચારે છે. અને તરત જ તેમણે ઘરમાં છે એ કીધું કે ગાય દોઈ લાવો અને દૂધમાં સાકર નાખીને આ સંત મહાત્માને આપો. થોડી વાર થઈ, નાગપાલના આદેશ મુજબ ગાયનું દૂધ આવી જાય છે અને એની અંદર સરસ મજાની સાકર છે, મિશ્રી છે ભેળવીને ભગવાનને આપવામાં આવે છે અને ભગવાન પ્રેમથી તેનો સ્વીકાર કરે છે અને બધું જ દૂધ છે ભગવાન પી જાય છે. અને હવે ભગવાન છે દૂધ પીને થોડી વાર બેસે છે અને પછી ઊભા થવા જાય છે. ત્યાં તો પેલો નાગપાલ કહે છે કે મહારાજ, હે મહાત્મા, હવે તો સાંજ પડી ગઈ છે, તો આજે તમારે અમારા આંગણે વાળું કરીને રાતવાસો કરવાનો છે. પરોઢીએ તમે ચાલ્યા જજો, અત્યારે મહારાજ તમે ન જશો. ભગવાન છે એ આ નાગપાલના આવા પ્રેમાળ શબ્દ સાંભળીને રોકાઈ જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ ભક્તો કે ભગવાન છે એને કોઈ સંપત્તિની જરૂર નથી, કે પછી કોઈ આભૂષણોની જરૂર નથી, કે કોઈ સરસ મજાના 32 ભાતના ભોજનની જરૂર નથી. ભગવાન તો ફક્ત પોતાના ભક્તના પ્રેમના ભૂખ્યા છે. ભગવાન પોતાના ભક્તના પ્રેમની પાછળ પાછળ છે એ દોડતા દોડતા આવતા હોય છે. તો અહીંયા નાગપાલના શબ્દને સાંભળીને ભગવાન છે એ રાતવાસો કરવા માટે રોકાઈ જાય છે કે આ ભક્તનો ભાવ કેટલો શુદ્ધ છે કે એની અંદર લેશ માત્ર પણ સ્વાર્થ નથી. તેમને નાગપાલ વરુના સંસ્કાર જાગૃત કરવા હતા. રાત્રે વાળુમાં બાજરાનો રોટલો અને દહીં પીરસ્યા. એટલે રાત્રિનો સમય થઈ ગયો છે, વાળું તૈયાર થઈ ગયું છે, એટલે ભગવાન અને નાગપાલ ભોજન કરવા માટે બિરાજે છે. ત્યારે વાળુની અંદર શું બનાવ્યું છે તો કે બાજરાનો રોટલો અને દહીં છે એ ભગવાનને પીરસવામાં આવે છે. ભગવાન થોડું જમે છે. ત્યાં નાગપાલ પોતે ફરી વખત ભગવાનને આગ્રહ કરતા કહે છે કે લ્યો પ્રભુ જમો, થોડું આટલું થોડું ચાલે. ભગવાનને આવી રીતે પ્રેમથી જમાડી રહ્યા હતા ત્યાં જસુબા છે એ રસોઈ ઘરમાંથી બહાર આવે છે અને જસુબા પણ ભગવાનને આગ્રહ કરતા કહે છે કે લ્યો લ્યો ભગવાન જમો, તમે મહારાજ જમો. પણ જસુબાના પ્રેમને પણ ભગવાન ના નથી કહી શકતા, એનો પણ તે સ્વીકાર કરે છે. એટલે તેમણે કાલી ભાષામાં જે શબ્દ બોલ્યા જસુબા, એ ભગવાન છે એ ખૂબ જ આનંદથી સાંભળી રહ્યા છે અને ભગવાન છે એની સાથે કાલાવાલા કરી રહ્યા છે. ભગવાન આ જસુબાની તરફ નજર કરે છે તો એ દ્રષ્ટિમાં જ ભગવાન જસુબાને આશીર્વાદ આપે છે. પછી ભગવાન છે એ આ દીકરીબાનું નામ પૂછે છે કે તમારું નામ શું છે? ત્યારે દીકરીબા જવાબ આપતા કહે છે કે મારું નામ જસુબા છે. ત્યાં તો ભગવાનના મુખમાંથી સરસ મજાના વચનો છે એ નીકળે છે અને ભગવાન કહે છે કે જસુબા, તમે તો રાજરાણી થવાના છો, તમે તો રાજરાણી બનવાના છો. એવા ભગવાને અંતરના આશીર્વાદ છે જસુબાને આપ્યા છે. પછી છે એ ભગવાન ભોજન પૂર્ણ કરીને ઢોલિયા ઢાળ્યા હતા ત્યાં આરામ કરે છે. વહેલી સવાર થતા ભગવાન છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીને ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ નાગપાલના હૃદયની અંદર
જસુબાના હૃદયની અંદર ભગવાન છે એ બિરાજમાન થઈ ગયા છે એવું લાગી રહ્યું છે. આ વાત વીતીને વર્ષો થઈ ગયા. સંવત 1881 એ વર્ષ હતું. ગઢડાના દરબાર દાદા ખાચરના લગ્ન થઈ 12 વર્ષ વીતી ગયા હતા. તો પણ હજુ ખોળાનો ખૂંદનાર, આંગણે કિલોલ કરનાર પુત્ર છે દાદા ખાચરને પ્રાપ્ત નતો થયો. અને બોટાદ ગામના માત્રા ધાધલના કુંવરી કુમુદાબાની સાથે દાદા ખાચરનો વિવાહ સંવત 1873 ભગવાન શ્રી હરિએ જ કરાવ્યો હતો. જે ભગવાન ગઢડામાં બિરાજમાન છે ત્યારની આ વાત છે. કુમુદાબાને શ્રીહરિ વિશે ભક્તિ હતી. એકવાર તેમણે ભગવાનને વાત કરી કે પ્રભુ આપના ભક્તને બીજું લગ્ન કરવા સમજાવો ને, હું કહું છું પણ તેઓ માનતા નથી. એટલે કુમુદાબા પોતે ભગવાનને કહે છે કે આપના ભક્તને સમજાવો ને કે તેઓ બીજું લગ્ન કરે. 12 વર્ષના વાણા છે વીતી ગયા છે, છતાં પણ હજી ખોળાનો ખૂંદનાર મળ્યો નથી, તો તમે ભગવાન તેમને સમજાવો. ત્યારે ભગવાન છે એ કહે છે કે સારું, જરૂરથી હું દાદા ખાચરને સમજાવીશ. પછી ભગવાન છે એ દાદા ખાચરને બોલાવે છે અને આખી વાત છે એ ભગવાનને સમજાવે છે. ભગવાનના આદેશને દાદા ખાચર કઈ રીતે ના કરી શકે. તેઓ એક શરતે બીજું લગ્ન કરવા માટે તૈયાર થાય છે કે મહારાજ, તમારે જ કન્યા શોધી દેવાની ને તમે મારી જાનના ગાડે બેસી સાથે માયરામાં પધારો, સાથે સંતો ભક્તોને પણ લો, તો જ હું પરણીશ, નહીતર હું પરણીશ નહીં. એટલે ભગવાને કીધું કે તમારે બીજા લગ્ન છે કરવાના છે. તો દાદા ખાચર છે ના નથી કહેતા, પણ શરત મૂકે છે કે મહારાજ, તમારે જ કન્યા શોધી દેવાની છે અને મારી જાનના ગાડે બેસીને મારી સાથે માયરામાં તમારે પધારવાનું છે અને સાથે સંતો ભક્તોને પણ લાવવાના છે, તો જ હું લગ્ન કરીશ, નહીતર હું બીજા લગ્ન નહીં કરું. તો ભગવાન છે તો પોતાના ભક્તને આધીન જ હોય ને, તેમણે બધી જ વાતની અંદર દાદા ખાચરને હા પાડી દીધી છે. અને દાદા ખાચરે પણ ભગવાનની આજ્ઞા છે એ માનીને બીજા લગ્ન માટે તૈયાર થયા છે. અને આ સમાચાર છે એ આખા ગઢડા પંથકની અંદર પ્રસરી ગયા છે. આ બાજુ ભગવાન પોતે મનમાં વિચાર કરી રહ્યા છે અને એ વિચારની અંદર ભટવદર ગામમાં નાગપાલ વરુના ઘરે જ્યારે ભગવાન રોકાયા હતા ત્યારે જે જસુબાએ ભગવાનની સેવા કરી હતી એ તેમને યાદ આવે છે, એ પ્રસંગ તેમને યાદ આવે છે. એટલે ભગવાન પોતે છે એ 12 પટોળીના કાળુ વાવડિયાને બોલાવે છે પોતાની પાસે. ભગવાનના કહેવાથી કાળુ વાવડિયો છે તરત આવી જાય છે અને કહે છે કે મહારાજ બોલો, શું કામ છે તમારે, શા માટે અમને બોલાવ્યા છે? ત્યારે મહારાજે બધી વાત કરી અને કીધું કે તારે ભટવદર જવાનું છે, ત્યાં જઈને નાગપાલ વરુના ઘરે જવાનું અને એ નાગપાલ વરુના દીકરી બા જસુબા પરણવા લાયક થયા છે, એને તારે મારો સંદેશો આપવાનો છે. એટલે પેલો કાળો વાવડિયો છે એ તો ભગવાન છે એનો આદેશ માનીને ભટવદર ગામે પહોંચે છે અને ત્યાં પહોંચીને ભગવાનનો સંદેશો નાગપાલ વરુને આપે છે. અને એ સંદેશની અંદર તો ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે આ જસુબાની દીકરી માટે માગું છે નાખ્યું છે. એ વાત જ્યારે તેના પિતાજી નાગપાલ વરુને સમજાય છે કે મારી દીકરી માટે સ્વયં ભગવાન છે એ સારા એવા મૂર્તિયાને શોધી લાવ્યા છે, તો પોતે કેટલા હર્ષિત બન્યા છે, ખૂબ રાજી થયા છે. તેઓ કહે છે કે મારા એવા તો કેવા ભાગ્ય કે દાદા બાપુ જેવા પતિ મારી કન્યા માટે મળે, પણ અમે કાઠીની ન્યાતમાં જરા ઉતરતા કહેવાઈએ
એટલે સુરબાઈ માં તથા જીવબા લાડુબાને કાંઈ વાંધો ન હોય તો મારું તો આ ટાણે જ આપને વચન છે. આમ તેમણે વિવાહ માટેની સંમતિ આપી દીધી છે. એટલે ભગવાન જે સંદેશો છે આપે છે એ સંદેશા મુજબ નાગપાલ પણ સામે ઉત્તર આપતા કહે છે કે અમે તો કાઠીની ન્યાતમાં જરા ઉતરતા કહેવાય કે જીવબા લાડુબાને જો કોઈ વાંધો ન હોય તો પછી અમારી તો હા જ છે, આ અમારું વચન છે. પછી હવે આ સંદેશ છે એ લઈને ભગવાન પાસે પેલો કાળુ છે આવી જાય છે. ત્યારે ભગવાનની સાથે શ્રી હરજી ઠક્કર પણ હતા. તો એ હરજી ઠક્કર ધીમા સાદે ભગવાનને કહે છે કે મહારાજ, નાગપાલ વરુની કન્યા છે એ તો સારી, પણ તે જરા કાઠીની ન્યાતમાં ઉતરતા કહેવાય, એટલે ત્યાં દાદા બાપુનો વિવાહ થાય નહીં એવું ભગવાન છે એ હરજી ઠક્કરની સાથે સંવાદમાં વાત થઈ રહી છે. આ સાંભળીને ભગવાન છે થોડાક સખતાએ ભર્યા કારભારીની સામું જોવે છે અને તેમને કહે છે, કારભારી, નાગપાલ વરુને અમારો સંબંધ થયો છે, તેમાં હવે નાનપ મોટપ ન જોવાય. અમારા સંબંધથી જગતમાં મનાતા ઉચ્ચ વર્ણના લોકો કરતાં પણ તે વધારે મોટા છે, માટે શંકા ન કરશો. એટલે ભગવાન છે એ કહે છે કે નાગપાલ વરુ અને અમારો સંબંધ છે તો સર્વશ્રેષ્ઠ છે. જગતમાં ઊંચામાં ઊંચા જે ગણાતા વર્ણના જે લોકો છે એના કરતાં પણ અમારો સંબંધ છે મોટો છે, એટલે તમે શંકા ન કરશો. અમારું મન તો ત્યાં જ બેસી ગયું છે. આમ ભગવાન છે એ જસુબાના વિવાહ છે એની તૈયારીઓ છે એ કરાવવા માટેનો સંદેશો મોકલી દે છે. આમ જસુબા અને આ બાજુ દાદા ખાચરના સગપણ છે ગોઠવાય છે. લગ્નની તૈયારીઓ થવા લાગી છે. ભગવાન જાતે જસુબાને વસ્ત્ર આભૂષણ છે એ મોકલાવે છે. નાગપાલ વરુએ કાળુભાઈ વાવડિયાને કહ્યું, કાળુભાઈ, અમારો આ પ્રદેશ પથરાળ ભૂમિનો છે, પાણી ખૂબ ઊંડા છે, એટલે તમે શ્રીહરિને કહેજો કે જાનમાં વધુ માણસો ન લાવે, અને વળી મારી પહોંચ પણ એટલી નથી. એટલે નાગપાલ વરુ છે એ કહે છે કે અમારી પહોંચ પણ બહુ જાજી નથી, અને અમારો વિસ્તાર છે અહીંયા તો પથરાળ જમીન છે, એટલે પાણીના તળ ખૂબ ઊંડા હોય, એટલે બહુ ઝાઝા માણસો ન લાવશો અને અમે પહોંચી પણ નહીં શકીએ. ત્યારે ભગવાન છે એ આ બધી વાત છે કાળુ વાણિયાને ફરી વખત કરીને સંદેશો મોકલાવે છે કે જાઓ, ભૂમિના તળની અંદર છે જળ પ્રગટ થશે, પાણી અખૂટ થશે, તમે ચિંતા ન કરશો. સંવત 1881ના મહાવદ દશમના દિવસે લગ્ન છે નક્કી થયા હતા. જેમ અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ બન્યા હતા, એ જ રીતે આજે પોતાના ઉત્તમ ભક્ત એવા દાદા ખાચરના રથ સારથી ભગવાન શ્રી હરિ બન્યા છે. વિચાર કરો કે ભગવાન પોતે આજે દાદા ખાચરને પરણાવવા માટે જઈ રહ્યા છે, અને સંતો ભક્તો છે એ જોડાયા છે આ જાનની અંદર. ધીમે 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 જાન છે એ ભટવદર ગામની અંદર પહોંચે છે. ભટવદરમાં તો પાણીની તંગી હતી, તેથી પ્રથમ ભગવાન પોતે છે એ પોતાની જે છડી છે એ છડી જમીનની સાથે સ્પર્શ કરાવી અને કહ્યું કે અહીંયા ખાડો કરો. બધા લોકો જોઈ રહ્યા છે. 20 હાથ જેટલો ખાડો ખોદવામાં આવ્યો. ત્યાં તો પાતાળ ઝરો છે ફૂટ્યો, પાણીનો ધોધ છે વહેવા લાગ્યો, અને પાણી તો વાલા ભક્તો કેવું કે સાકર જેવું મીઠું પાણી. પહેલો જ પડતો છે ભગવાને આ ભટવદર ગામની અંદર આપી દીધો, અને ધામધૂમથી જસુબા અને દાદા ખાચરના લગ્ન છે થયા છે. અને પીઠવડીના બ્રાહ્મણ જીવા દવેએ જસુબા અને દાદા ખાચરના વિવાહની વિધિ કરી હતી. ભગવાને પોતે બંને વરઘોડિયાને પહેરામણી કરી છે. દાદાને સોનાનો દોરો અને જસુબાને 300 રૂપિયાની સોનાની ઉતરી છે એ આપી છે. વિચાર કરો, ભગવાને પોતે આજે આ બંને વરઘોડિયાને પહેરામણી કરી છે. જસુબા પરણીને સાસરે આવ્યા છે. ભગવાન શ્રીહરિના એક વચને તેઓ સમર્પિત થયા હતા, તેથી શ્રીહરિ તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા છે. એટલે ભગવાન આજે ખૂબ રાજી થયા છે કે જસુબા છે એ ભગવાનના કહેવાથી, ભગવાનના વચનથી તેઓ તૈયાર થઈ ગયા હતા. એટલે ભગવાન તેમને વર માગવા કહે છે.
તો જસુબા છે એ ભગવાન પાસે વર માગતા કહે છે, કેવું વર છે માગે છે? તો જસુબાએ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે મહારાજ, તમે પ્રસન્ન થયા હો ને તો મને આટલું આપો કે પ્રભુ, તમે મારા સાચા ભરથાર છો, એટલે જ મારી ચૂડી અવિચળ છે. આ લોકના સગપણ તો છૂટી જવાના, અંતે નાશ પામવાના. આપનું સગપણ ન તૂટે, લલાટમાં આપનો સેથો ચાંદલો સદાય રહે, ભૂંસાય નહીં, એવું વરદાન છે, આપો મહારાજ. અને વળી તમે તમારા સંતો સાથે આ મારા ભુવનમાં અખંડ બિરાજમાન રહેજો, કથા વાર્તા રેલાવજો, કથા વાર્તાની રેલમ છેલમ છે કરજો, કીર્તનની રમઝટ છે થજે, દેશો દેશના હરિજનો આવે ને મોટા ઉત્સવો થાય. કે ભગવાન, તમે પોતાના સંતોની સાથે આ જ ભુવનની અંદર અખંડ વિરાજમાન રહેજો, કથા વાર્તાઓની રેલમ છેલમ છે એ કરજો, કીર્તનોની રમઝટ છે એ કરજો, અને દેશ દેશથી હરિજન ભક્તો છે એ આવે અને ઉત્સવો છે કરજો. આ ઘરની તમામ સંપત્તિ તમારા અર્થે, તમારા સંતો ભક્તો અર્થે જ વપરાય. રાજપાટને ગામ ગરાસ તો સ્વપ્ન તુલ્ય છે, છતાં તેમાં અમને મોહ ન રહે, તમારું કરીને રહીએ. તમારા ભક્તો જ્યાં લલિતા, પાંચાળી, રાજભાઈ બધાને મુક્ત ગણું, બધાની સેવા કરી શકું એવું વરદાન છે, તમે મને આપજો. એટલે જસુબા પોતે આજે કેવું માગી રહ્યા છે વાલા ભક્તો, વિચાર તો કરો. આપણને જો ભગવાન છે કંઈક માગવાનું કે તો આપણે તો સત્તા સંપત્તિ ને એવું બધું માગીએ છીએ, હીરા જવેરાત મોતી માણેક માગીએ છીએ. જ્યારે જસુબા છે એ તો એક ઉત્તમ નારી ભક્ત હતા. એ કહે છે કે ભગવાન, તમે અમારા જ ભુવનની અંદર રહેજો અને અહીંયા જ તમે કથા વાર્તા છે રેલાવજો, અને આ બધું અમારી માટે તો સ્વાવ સ્વપ્ન તુલ્ય છે. એટલે કે આ ગામ ગરા સત્તા સંપત્તિ તો સ્વાવ સ્વપ્ન તુલ્ય છે, અને અમને એનું સહેજ પણ મોહ છે ન રહે. મહારાજ, એવી કૃપા કરજો. અમે બધા સંપીને રહીએ, તમારી સેવામાં દિન રાત છે વિતાવીએ, અને આ ભુવનમાં જ આંગણે મોટું મંદિર કરી તેમાં તમે બિરાજો. દુર્જન લોકો તમારા ભક્તરાજને જો વાંજ્યા કહેતા હોય તો તે મેણું તમે ઉતારી 2 પુત્રની જોડ છે અમને આપો, અને તમારા ભક્ત એવા અભયસુત દાદા ખાચરને તમે સદાયને સુખી રાખજો. તેમના પહેલા મને અક્ષરધામમાં લઈ જજો. બસ મહારાજ, મારે વધુ કંઈ માંગવું નથી. આમ જસુબાની અંતરની પ્રાર્થના સાંભળીને ભગવાન છે ભાવાર્થ થયા છે, અને જસુબાએ જે જે માંગ્યું તે બધું છે ભગવાને આપ્યું છે. તથાસ્તુ તથાસ્તુ ભગવાન છે એ કરે છે. ભગવાન રાજી થયા છે. આમ સમય જતા બીજા વર્ષનો સમય શરૂ થયો છે. જસુબાના કુખે સરસ મજાના પુત્ર જન્મ થયો છે. તેનું નામ ભગવાન શ્રીહરિએ બાવા ખાચર છે રાખ્યું, અને તેઓ પણ ભગવાન શ્રીહરિનો ખૂબ જ સ્નેહ છે પામ્યા છે. આમ પરમહંસોએ નોંધ્યું છે કે ક્યારેક તો ભગવાન શ્રીહરિ ઢોલિયા પર બેઠા હોય ત્યારે બાવા ખાચર ત્યાં આવે ને ઢોલિયા ઝાલીને ઊભા થાય, મહારાજ ચરણારવિંદ લાંબો કરે, બાવો અંગૂઠો ધાવવા લાગે. આ લીલા સૌ નિહાળે ત્યારે બાવા ખાચરના ભાગ્ય ઉપર વારી જતા હતા. દરેક ભક્તો ભગવાન જે આ બાવાની સાથે લીલા કરી રહ્યા છે એ જોઈને ભગવાનના ભક્તો છે ખૂબ રાજી થઈ રહ્યા છે કે ભાઈ, કેવા આ ભક્તના નસીબ છે, કેવા આ બાવાના નસીબ છે. કે પોતે બાળ સ્વરૂપમાં છે, બાવા ખાચર છે એક નાનું એવું બાળક છે, છતાં પણ છે ભગવાન જે ઢોલિયા ઉપર બેઠા છે અને તે ખેંચે છે, એ પકડીને ઊભા થાય છે, અને મહારાજ પણ એની સાથે રમી રહ્યા છે. અને ક્યારેક તો મહારાજ પૂજા કરતા હોય ત્યાં આવીને બાવો છે બેસી જતો હતો, અને ભગવાન ફરતી ફરતી છે પ્રદક્ષિણા ફર્યા કરતો હતો. આમ જસુબાના જીવનની અંદર ભગવાન છે એનો રાજીપો ખૂબ મળ્યો છે. જસુબાએ ભગવાનની ખૂબ ઉત્તમ એવી ભક્તિ કરી છે. આમ દાદા ખાચર જેવા અક્ષર મુક્તના પત્ની થવાનું સદભાગ્ય પામનાર જસુબાને આપણે લાખ લાખ વંદન કરીએ. લાખ લાખ નહીં પણ કોટી કોટી વંદન છે જસુબાના ચરણોમાં કરીએ કે ભગવાનનો રાજીપો છે એમને ખૂબ પ્રાપ્ત થયો. અને જે ગઢડા ધામની અંદર આપણે અત્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ છીએ, અને એ સરસ મજાના ભગવાનના દર્શન અને એની સાથે સાથે મંદિરના પાછળના ભાગમાં જે
ઓરડાઓ છે. એ જ ઓરડાઓ છે કે જે જસુબાએ ભગવાન પાસે છે એ વરદાનમાં માગ્યું હતું કે ભગવાન તમે અહીંયા જ બિરાજમાન થજો. એ જ સરસ મજાનું લીંબ વૃક્ષ છે, ઓરડાઓ છે કે જ્યાં ભગવાને કથા કરી છે. એ બધું જોઈને આપણે ખૂબ ધન્ય ધન્ય બનીએ છીએ. આમ ભક્તો, જ્યારે જ્યારે આપણે ગઢડા જઈએ છીએ ત્યારે ભગવાનના દર્શન કરીને ખૂબ રાજી રાજી થઈએ છીએ. અને જસુબાના વચનને ખાતર ભગવાન છે ત્યાં બિરાજમાન થયા છે. અને દરેક ભક્તોને આજે પણ ભગવાન છે એ દર્શન આપી રહ્યા છે અને દરેક ભક્તોને પાવન કરી રહ્યા છે. તો વાલા ભક્તો, આ ભટવદર ગામના જસુબાના જીવનના આખ્યાન વિશેની વાત છે આપણે જોઈ કે તેઓ કેટલા ભાગ્યશાળી છે, કેટલા ધન્ય ધન્ય છે કે ભગવાનનો સાક્ષાત્કાર એમને થયો છે. તો આપણને પણ આવો ભગવાનનો સાક્ષાત્કાર થાય એ માટે આપણે પણ ભગવાનની દ્રઢ રીતે ભક્તિ કરવાની છે કે જેના થકી આપણે પણ છે ભગવાનનો રાજીપો છે પ્રાપ્ત કરી શકીએ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.